નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। તીર્થધામ વડતાલમાં દેવોને 2000 કિલો લીલી ખારેકનો અન્નકૂટ ધરાવાયો। 25,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી નવેમ્બર માસમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવાનારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીની રાહબરી હેઠળ તારીખ 27મી મેના રોજ ગુરુવારના રોજ વડતાલના દેવોને 2000 કિલો લીલી ખારેકનો અન્નકૂટ લક્ષ્મીનારાયણ દેવના કૃપાપાત્ર હરિભક્ત દ્વારા ધરાવવામાં આવ્યો હતો, જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ડૉક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરના દેવોને હરિભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે અને દેવોની પ્રસન્નતાના અર્થે ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવે છે। તારીખ 27ના ગુરુવારના રોજ લક્ષ્મીનારાયણ દેવના એક કૃપાપાત્ર હરિભક્ત પરિવાર તરફથી દેવોને 2000 કિલો લીલી ખારેક ધરાવવામાં આવી હતી, જેનો સવાર અને સાંજ થઈ 25,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભગવાનને ધરાવવામાં આવેલ લીલી ખારેક એ શાળામાં અભ્યાસ કરતા બાળકો, અનાથ બાળકોમાં વહેંચવામાં આવનાર હોવાનું અન્નકૂટનું આયોજન કરનાર શ્યામ સ્વામીએ જણાવ્યું હતું। આ સમગ્ર ખારેક એ કચ્છ ભુજથી એક વાડીમાંથી લાવવામાં આવી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરે।